હેલો મિત્રો, જય સિયારામ। હું હરીશ ગોંડલિયા મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, હું જાઉં છું ભાવનગરથી અધેવાડા। ત્યાં ફૂલસરિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને મહાદેવનું પણ મંદિર આવેલું છે। તો અમે ફૂલસરિયા હનુમાનજી, અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। फाइनली अमे पहुंची गया छी फूलसरिया हनुमानजी मंदिरे, फूलसरिया महादेवना मंदिरे। तो चलो दर्शन करी लीए। तो मित्रों, आ छे रामचंद्र भगवान दर्शन आपणे करी लीधा छे अने हवे आपणे 12 ज्योतिर्लिंगना दर्शन करशुं। अहींया शिवजीना 12 ज्योतिर्लिंग छे, तो आपणे 12 ज्योतिर्लिंगना दर्शन करशुं। तो मित्रों, आपणे 12 ज्योतिर्लिंगना दर्शन करी लीधा अने हवे आपणे फूलसरिया महादेवना दर्शन करीशुं। फूलसरिया महादेवना दर्शन करवा आपणे नीचे उतरवानुं छे। आ छे फूलसरिया महादेव। तो फाइनली आपणे फूलसरिया महादेवना पण दर्शन करी लीधा छे, 12 ज्योतिर्लिंगना दर्शन करी लीधा छे अने श्री रामचंद्र भगवानना पण दर्शन करी लीधा छे। तो विडियो अंत सुधी जोजो, खूब मजा आवशे। तो मित्रों, हूँ फेमिली साथे आवेलो छुं अने आ मारी सिया बेबी छे। तो सिया ने भूख लागी छे એટલે સિયા શું લાવી છે? સિયા એની અંદર શું છે? પાણીપુરી। પાણીપુરી છે ના તો भेल से। हालो जोईए आपणे शुं छे अंदर।
હું લાવી છે? પેર હા અને આ ફૂલકો હા શું છે? પૂરા બટેટા અને આ બે વેફર અને એક ચવાણ અને સાથે સાથે એક ચટણી બી આવી છે. એક ચટણી. હવે આપણે ખાવાનું શરૂ કરીએ. હાલ ટેસ્ટ કરી તી પૂછે કે મોડું. હા ટેસ્ટ કરો. હા કેટલું તીખું હે. તીખું છે? હા હા તો સિયાને તીખું લાગ્યું છે. નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે અને પાછું તીખું લાગ્યું. મજા તો આવી છે ને? હા ને હું પણ નાસ્તો કરું છું. તમે બધા હવે નાસ્તો કરો. પાપાને નહીં કહેવાનું? હા તો ચાલો યુટ્યુબ ફેમિલી, હું પણ જરાક નાસ્તો કરી લઉં. સિયા સાથે ફેમિલી સાથે નાસ્તો કરી લઉં અને યુટ્યુબમાં અંત સુધી જોજો વિડીયો અમારો. તો અમે નાસ્તો કરી લીધો છે અને હવે સિયાને જવું છે હિંચકે રમવા. ખાતો હિંચકો પકડીને ખાતો. હા તો આ અહીંયા રહ્યો. અહીં છે તો મજા આવે. દુકાને જઈને સોડા પીસ. બીજું બસ એટલું જ તે. નાસ્તો તો કરી લીધો છે. હા તો સિયાને લાગી છે તરસ અને એને પીવી છે ચોડા. તો હું ને અને સિયા હાલો બંને આ દુકાને પાણી. જઈએ છીએ. પપ્પા હા. હારો આ પાણી. તો પાણી તે ને સોડા તે બે માંથી એક કે સોડા પીવી છે કે પાણી પીવું છે? સોડા. સોડા પીવી છે. હા પાણી બાકી ખાવી શકે. સિયાએ પાણી તો પી લીધું નાસ્તો કરીને, પણ સોડા એની બાકી છે પીવાની. હા તો અમે જઈએ છીએ દુકાને સોડા પીવા. બરોબર ને? બરાબર. સોડા આપો ને. એ તો સિયાએ લઈ લીધી છે સોડા. હાલો પડી જાય. પપ્પા હવે મને બહુ મજા આવી ગઈ રમવાની. હવે હું સોડા પીશ. મસ્ત છે સોડા. મસ્ત સોડા છે એમ. પછી સોડા પીને પછી શું કરવાનું? પછી દરેથી રમવાનું મારી પી. દડેથી ફૂટબોલ. હું અને મારા પપ્પા હવે અમે
બોલથી રમશું. હાલો હવે આપણે બોલથી રમીએ. તો હું સિયાને રમવા લઈ જાઉં છું બોલ. તો મિત્રો તમને ખાસ જણાવવાનું એ કે આ ફૂલસરિયા હનુમાન ફૂલસરના મહાદેવના નામથી પણ ઓળખાય છે અને આ મંદિર ભાવનગરમાં અધેવાડા ગામમાં આવેલું છે. અને મિત્રો અહીંયા ખૂબ જ મોટું મેદાન છે, આશ્રમ છે મોટું, અને મેદાન પણ છે બાળકોને રમવા માટેનું, અને નાના બાળકો માટે હિંચકા પણ છે. તો ખૂબ અહીંયા મજા આવે એવું છે. તમે ભાવનગરમાં હોવ તો જરૂર અહીંયા ફૂલસરની મુલાકાત લેજો, ફૂલસરિયા હનુમાનજીની મુલાકાત લેજો. અને આપણે ફૂલસરિયા હનુમાનજીના દર્શન કર્યા છે અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા છે, શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા છે. તો હવે આપણે મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મિત્રો હવે ઘરે જશું. તો ભાઈ સિયા રીસાણી છે અને એને નથી જવું ઘરે. સિયાને અહીંયા જ રહેવું છે ને અહીંયા જ રમવું છે. સિયા સિયા આમ તો જો, આમ જો સામું તો જો. સિયા તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે, અને ત્યાં ખૂબ મોજ મસ્તી કરી છે, ખૂબ મજા આવી ગઈ છે. અને સિયા પણ જો કેવી થાકીને સૂઈ ગઈ છે. સિયા એકદમ થાકી ગઈ છે અને સૂઈ ગઈ છે. અને જ્યારે આવવાનો ટાઈમ થયો ત્યારે તો એને આવવાનું પણ મન નહોતું થતું અને ત્યાં જ રહેવું છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ સ્ટોપ કરીએ છીએ. અને જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ.